એના મામા તમે વાત કરી હતી ને તે ત્યાં આવ્યા હું આવ્યો તે વાત કરતા હતા કોના સાબિર પાક હતા એના મામા પાકિસ્તાનમાં હતા તમે એની વાત નહોતા કરતા કંઈ બોલીએ સદગુરુ મહારાજની જય બાવા ફરીદ થઈ ગયા પાકિસ્તાનની અંદર એના મુરીદ હતા સાબિર પિયા સાબિર પાક એના ભાણેજ થઈ ગયા હતા હવે એના ફાધરનું દેહાંત થઈ ગયું ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી ત્યારે સિંધ બાજુ આ રે બાવા ફરીદ એના મામા થયા હતા તો સાબિર પાકના માને એમ થયું કે ભાઈ મારા ઘરે એટલી તકલીફ છે મારા છોકરો નાનો હજી આ થોડોક હાથે પણ મારા ભાઈની ઘરે સારું છે જો હું એને ત્યાં મૂકી આવું તો એનો દરબાર પણ ચાલુ છે અને છોકરો ઉજરીને મોટો થઈ જાય ત્યાં કે હાથે એટલે લઈને એને ત્યાં જાય છે હાથે બાવા ફરીદ એને બેહાડે છે પોતાની પાસે હાથે અને નાની એવી એક કે સેવાનું કામ કંઈ આપો એટલે એને સેવાનું કામ આપ્યું કે અહીંયા આપણે લંગર ચાલુ છે તું બધાને ખવડાવજે તો કે ભલે વાંધો નહીં એ કામે લાગી ગયા હતા આ વસ્તુ થઈ એના મા પાસે પોતાના ઘરે વહી ગયા હતા 12 વર્ષ પછી પોતે પાછા આવે છે ત્યારે જોવે પોતાનો દીકરો હાવ એટલે હાવ હાડપિંજર થઈ ગયો હતો એટલે બોલે છે કે તને શું આ થયું આ તેમ તારે તો અહીંયા સારું હતું ખાવા પીવાનું બધું એના માટે તને અહીંયા મૂકી ગઈ ગયા તેમ બાવા ફરીદ પાસે લઈ જઈને એને ફરિયાદ કરે છે કે મારો દીકરો આવો કેમ થઈ ગયો ક્યાં તારો ભાણેજ ક્યાં તે બાવા ફરીદ હતા એને પૂછે છે આ તેમ કે કેમ આમ થયું કે તે જો કે બધી ખબર હતી છતાંય પૂછે તે તું જમતો નથી કે તમે મને જમવાનું ક્યાં કીધું હતું તમે એમ કીધું હતું કે જમાડજે બધાને હું જમાડું છું પછી પાણી પી લઉં છું કે તે બાવા ફરીદ આપણે રામાપીર જેમ એનો એક કિસ્સો છે કે રામાપીરે આપણે જ્યારે સમાધિ લઈ લીધી એના 3જા દિવસે હરભુજીને પોતે મળે છે રસ્તામાં એને અમુક નિશાની આપે છે બધી અમુક વસ્તુ આપે છે એ 3જા દિવસે રામાપીર એને સમાધિમાંથી જીવતા મળે છે દર્શન આપે છે સેમ આ કિસ્સો સાબિર પાકના થયેલો છે સાબિર પાક પોતે જ્યારે પડદો કર્યો ત્યારે એને કીધેલું આ કે કોઈ પણ માણસ મારા જનાજાની નમાજ એ પડે કે જે એકે નમાજ છૂટી ના હોય છેલ્લે કોઈ આગળ નથી આવી શકતું ત્યારે એક ઘોડેસવાર આવે છે જનાજો પડ્યો હોય છે નમાજ પડાવે છે બુકાની બાંધી હોય છે છેલ્લે બધા કહે છે તમારી ઓળખાણ આપો તમે કોણ ત્યારે સાબિર પાક પોતે બુકાની છોડીને દેખાડે છે પોતે સાબિર પાક સામે હુતા છે એ સાબિર પાક અને ત્યારે જે આ ઇસ્લામમાં કહે છે કે ફના અને બકા આ સિસ્ટમ એને સમજાણી કે આને જ કહેવાય આ ફના અને બકા રામદેવ પીર જેમ એને આ એક કિસ્સો આપેલો છે બોલીએ સદગુરુ મહારાજ